फ्रेंड्स नमस्ते ज्ञान झलक में फरीथी आपનું સ્વાગત છે મિત્રો। MGVCL 10-12 રોજ લેવાયેલી પરીક્ષાનું પેપર આપણે UGVCL ની અંદર ચોક્કસ ઉપયોગી બની રહેશે। તો ચાલો ફટાફટ જોઈ લઈએ જનરલ નોલેજના કયા પ્રશ્ન છે પૂછાયેલા હતા। મિત્રો ભારતીય આંકડાકીય સંસ્થાની સ્થાપના કોણે કરી? તો પીસી મહાલનોબિસે તેની સ્થાપના છે કરી છે। ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત ભારતની પ્રથમ ઓર્ગેનાઇઝ ફૂડ ફેસ્ટિવલ ક્યાં યોજાયો હતો? જવાબ આવશે ન્યૂ દિલ્હીની અંદર। નાણાં ભંડોળના સ્થાનાંતરણનું એક ઇલેક્ટ્રોનિક સ્વરૂપ આરટીજીએસ છે, એનું પૂર્ણ રૂપ શું થાય? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। ખાસ યાદ રાખજો, આવા પ્રશ્ન છે વારંવાર પૂછાય છે મિત્રો। અહીંયા ગ્રીન સિમ્બોલ કરેલા છે, રાઈટ આન્સર છે, એ પણ ચોક્કસ ધ્યાને લેજો। ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ તો ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું? કૃષિનગરની અંદર। ભારત અને યુએસએ વચ્ચેનો ભારતનો 1, 2 અને 3 કરાર છે શું છે? અથવા તો 123 કરાર નંબર શું છે? તો કે નાગરિક અણુ ઉર્જા સહયોગનો છે। વિચ કન્ટિનેન્ટ હેઝ ટોપિક ઓફ કેન્સર ધ ઇક્વેટર ધ ટ્રોપિક ઓફ ધ કેપ્રિસેંગ પાસિંગ થ્રુ આઉટ ઇટ। કયા ખંડમાંથી કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત પસાર થાય છે? તો આફ્રિકા આવશે। વિશ્વનો સૌથી મોટો વસવાટ ધરાવતી નદી તટીય દ્વીપ કયો છે? માજુલી। ધેન વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંબંધ સંગઠન બ્રિક્સ છે, એમનું પૂર્ણ સ્વરૂપ શું થાય? તો કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા। ફ્રેન્ડ્સ આ બ્રિક્સ વાળો પ્રશ્ન છે વારંવાર રિપીટ થયેલો છે, એ પણ ખાસ ધ્યાને લેજો। 2020માં BBC ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર કોણે જીત્યું છે? પીવી સિંધુએ। ટાઈમ મેગેઝિન દ્વારા 1947 માટે વુમન ઓફ ધ યર તરીકે કોનું નામ આપવામાં આવ્યું હતું? અમૃત કૌર। સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર એડિક્ટેડ ટુ બ્લેન્ક સિગરેટ સ્મોકિંગ। તો એ કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવશે નહીં। પઝલ્સ બાય ધ ઇક્વેશન ધ સ્કોલર રાઇઝ હર હેન્ડ એન્ડ આસ્ક હર પ્રોફેસર ફોર આસિસ્ટન્ટ। અહીંયા મિત્રો રિપ્લેસમેન્ટ કરવાનું છે। અંડરલાઇનની અંદર જે આપેલું વાક્ય છે એને ગ્રામરની રીતે સુધારણા છે કરવાની છે। તો ચોક્કસથી કયું વિધાન છે સાચું આવશે? તો કે રાઇઝ હર હેન્ડ એન્ડ આસ્ક હર પ્રોફેસર। ધેન વાત કરીએ તો ચૂઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર ધ ગિવન અલ્ટરનેટિવ વિચ કેન સબસ્ટિટ્યુટ ફોર ધ ગિવન વર્ડ સેન્ટેન્સ। તો અહીંયા જવાબ આવશે નોટ ટુ બી મૂવડ બાય ઇન્ટ્રેડી। તો અહીંયા જવાબ આવશે કયો આવશે? ઇનએક્સપ્રોબલ। સ્પેલિંગ છે ખાસ નોંધી લેજો, INEXORABLE। ચૂઝ ધ વર્ડ વિચ એક્સપ્રેસ નિયરલી ધ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ એક્સાઇટ। તો પરમિટ આવશે અહીંયા। નેક્સ્ટ ક્વેશ્ચન છે જોઈએ હવે તો ફાઇન્ડ ધ વર્ડ વિચ ઇઝ કરેક્ટલી સ્પ્લેટ ફ્રોમ ધ ગિવન ઓપ્શન। તો અહીંયા જવાબ આવશે કયું આવશે? મોમેન્ટમ આવશે જવાબ। નેક્સ્ટ ક્વેશ્ચન છે જોઈએ હવે ક્વેશ્ચન નંબર 6 અંગ્રેજીનો। છઠ્ઠો ક્વેશ્ચન છે ચૂઝ ધ મિનિંગ એક્સપ્રેસ ધ સિમિલર મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ ગ્લાસ। અને એનું જે પોલિશ છે એ જવાબ આવશે આનો। નેક્સ્ટ આપણે જોઈએ તો rearrange are the following to form a meaningful sentence and find the most logical order from the given option। તો અહીંયા વાક્ય રચના છે ક્રમબદ્ધ ગોઠવવાની છે અને જેના માટેનો યોગ્ય જવાબ છે એ આવશે QSPR। ફર્સ્ટ આવશે obited in principal approval from the ઓર્ગેનાઇઝેશન X and Y અને લાસ્ટની અંદર આવશે ફોર ધ પર્પઝ રાઇટ ઇસ્યુ। તો આ રીતની વાક્ય રચના છે તમારી બનશે। ફાઇન્ડ ધ વર્ડ વિચ ઇઝ કરેક્ટલી સ્પ્લેટ ફ્રોમ ધ ગિવન ઓપ્શન। અહીંયા જવાબ છે કયો આવશે? ઇમિટેન્ટ આવશે। ફરીવાર સ્પેલિંગ છે જોઈ લેજો, EMINENT। અહીંયા પણ સ્પેલિંગ કરેક્શન છે ગોઠવવાનું છે વાક્ય રચનાની અંદર ક્યાં એરર છે જોવાનું છે। 4 સેન્ટેન્સની અંદર મોસ્ટ ઓફ આ પ્રકારના ક્વેશ્ચન તમને બેંકની અંદર છે પૂછાય છે।
તો બેન્કિંગને રિલેટેડ કોઈ બી વેબસાઇટ છે એની ઉપર તમે આની પ્રેક્ટિસ છે કરી શકો છો. સર્ચ કરજો ગૂગલની અંદર બેન્કિંગ ઇંગ્લિશ પ્રેક્ટિસ ક્વેશ્ચન, તો તમને અહીંયા સાચો આન્સર છે એ મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. અહીંયા જવાબ આવશે, એ આવશે સર્વિંગ એઝ એન અલ્ટરનેટિવ ચોઇસ. Then replace the underlined phrases grammatically and consecutively with the help of the given options. If the given sentence is correct, then select the option the given sentence is correct. અને અહીંયા જે જવાબ પ્રશ્ન છે, the lost kitten wandered around the nearby areas looking for his owner but unable to find its way home. અને આન્સર આવશે કયો આવશે? The given sentence is correct. નેક્સ્ટ છે આર્ટિકલ છે મૂકવાનો છે વાક્ય રચનાની અંદર. The photo has gone viral and has collected nearly blank 1.6 million views. અહીંયા કોઈ પણ પ્રકારનો આર્ટિકલ ચાલી શકે એમ નથી. Choose the best option from the given alternative which can be substituted of the given word sentence. અને અહીંયા જવાબ આવશે કયો આવશે? કોંગ્રેક્શન આવશે. અને જે માટેનો રાઇટ સ્પેલિંગ છે એ પણ ઘણી બધી વાર પૂછાઈ જાય તો યાદ રાખજો, CONGREGATION. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ચૂઝ ધ વર્ડ વિચ બેસ્ટ એક્સપ્રેસ ધ સિમિલર મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ. એસેમ્બલી. એસેમ્બલીનો આવશે વેલ્યુએનરેબલ. આન્સર છે આવશે VULNERABLE. ધેન વાત કરીએ ફાઇન્ડ ધ વર્ડ વિચ ઇઝ ધ કરેક્ટલી સ્પ્લેન્ડ ફ્રોમ ધ ગિવન ઓપ્શન. અને જવાબ આવશે સસ્પેન્શનેબલ. Choose the word which express nearly the opposite meaning of the given word of affection. અને જવાબ આવશે honesty. 16મો પ્રશ્ન છે અંગ્રેજીનો. Fill in the blanks with a salutable preposition from the given alternative. I have been writing for you blank evening. અને જવાબ આવશે since. Fill in the blanks with suitable preposition from the given alternative. Jasmine and I agree blank the book about. Answer આવશે. Choose the best option from the given alternative which can be substituted for the given word and sentence. અને અહીંયા આવશે philanthropist. જવાબ સાચો આવશે. નેક્સ્ટ વાત કરીએ તો ફરીથી ક્વેશ્ચન છે ગોઠવણી કરવાની છે અને એનો સાચો આન્સર આવશે QSPR આવશે. નેક્સ્ટ જઈએ. Yes, in the following question, one part of the sentence may have an error. Find out which part of the sentence has an error and select the option corresponding to it. In the sentence does not have any error, then select the option no error. તો અહીંયા એરર છે શોધવાની છે અને જોઈએ તો at the hotel I always order dosa and my father request a well done steak. અને નો એરર. તો અહીંયા જવાબ આવશે નો એરર. કોઈ પણ પ્રકારની એરર છે અહીંયા નથી. એક લેબની અંદર 33 રીડિંગ્સ સરેરાશ 159 એકમો છે. જો પ્રથમ 16 રીડિંગ્સની સરેરાશ 155 એકમ છે અને છેલ્લા 16 રીડિંગ્સની 165 એકમ છે. તો 17ની રીડિંગ મૂલ્ય છે શોધવાનું છે. જવાબ આવશે 127. સ્ત્રોતોની ખાલી જગ્યાએ તેના દ્વારા પૂરી પાડવામાં આવતી ઉર્જાનો દર છે. જવાબ આવશે ઉષ્માંક. ઓક્સિજનના તત્વોની સંજ્ઞા શું છે? O. એનો ઘન પ્લસ બીનો ઘન ઇઝ ઇક્વલ ટુ 76 91 96 અને A પ્લસ બી બરાબર 116 આપેલ છે. તો A² પ્લસ B² એ બીનું મૂલ્ય છે શોધવાનું છે. તો અહીંયા જવાબ છે કયો આવશે? 66 31 એ આન્સર છે અહીંયા આવશે. બે ટ્રેનો અનુક્રમે 435 કિલોમીટર પ્રતિ કલાક અને 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
એક જ દિશામાં દોડી રહી છે તો ધીમી ટ્રેનમાં બેઠેલા માણસની સામે ઝડપી ટ્રેન 51 સેકન્ડમાં પૂર્ણ રીતે પસાર થાય છે તો ઝડપી ટ્રેનની લંબાઈ કેટલી છે? 3825 અહીંયા રાઈટ આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો એક નિર્માણ પ્રોજેક્ટમાં 2 રંગારાઓના આકાશ અને બાસા 57 દિવસોમાં એક બંગલાને રંગે છે. જો એકલો આકાશ અને એ બંગલાને 228 દિવસમાં રંગી શકે તો એકલો બાસા એ જ રંગકામ કેટલા દિવસની અંદર પૂર્ણ કરે? જવાબ આવશે 76 દિવસ. કિરણ કારની એસી કંટ્રોલ નોર્બન ₹2025 પર વેચે છે અને તેને 19% નુકસાન થાય છે. કાર એસી કંટ્રોલ નોબની પડતર કિંમત છે શું થાય? તો જવાબ આવશે 2500. ધેન વાત કરીએ આપણે જો x બરાબર 7/20 પ્લસ 30,225 બરાબર 46,500 હોય તો એક્સનું મૂલ્ય છે શોધવાનું છે ને એક્સનું મૂલ્ય થશે 46,500. એક દુકાનદાર પાસે ચોખાની કેટલીક થેલીઓમાં સ્ટોક્સમાં હતી અને તે 70% સ્ટોકે વેચે છે અને તેની પાસે હજી પણ ચોખાની 435 થેલીઓ છે તો શરૂઆતમાં તેની પાસે ચોખાની કેટલી થેલીઓ હશે? 1450. જંતુઓના અભ્યાસને શું નામે ઓળખવામાં આવે છે? એન્ટોમોલોજી. આપ જાણો છો કે ઘણા બધા ક્વેશ્ચન છે આમાંથી આપણે જે ગઈ યુજીવીસીએલની એક્ઝામની અંદર પૂછાયેલા છે અને સિમિલર એ જ રીતે જે પૂછાયેલા છે તો કઈ રીતના આપણે તૈયારી થાય લાસ્ટ ડેની અંદર જે તાજેતરના પેપરો છે ચોક્કસથી જોઈ લેવા જોઈએ. એટલા માટે આપણે આ પેપર તમારી સમક્ષ પ્રેઝન્ટ છે કરી રહ્યા છીએ. ખાસ એ વસ્તુ પણ યાદ રાખજો. અને મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો આ પાર્ટ 1 છે, પાર્ટ 2 છે હવે આવશે અને જેની અંદર પણ આપણે વિદ્યુત સહાયકના પૂછાયેલા પ્રશ્ન છે એની વાત કરીશું. તો ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. નેક્સ્ટ સેશનની અંદર આપણે ક્વેશ્ચન નંબર 11 જનરલ નોલેજથી શરૂઆત કરીશું. બાય બાય, ટેક કેર.